ક્યારેક આપણાને લાગે છે કે કોઈ વ્યક્તિ આપણામાં જરાય પણ રસ રાખતી નથી, કારણ કે તે ક્યારેય સીધું કહેતી નથી, ફ્લર્ટ નથી કરતી, વારંવાર મેસેજ નથી કરતી અને બસ આપણું મન એક જ નિર્ણય લે છે, એને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ સાયકોલોજી એક અલગ જ વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને સાચા દિલથી પસંદ કરવા લાગે છે ત્યારે તે ઘણીવાર પોતાના જ ભાવ છુપાવવાનો પ્રયત્ન કરે છે, પણ લાગણીઓ જેટલી છુપાવવાનો પ્રયત્ન થાય, શરીર અને વર્તન એટલું જ સત્ય બોલવા લાગે છે. આજે આપણે જાણીશું એવા 5 સંકેત જે કદાચ કહી રહ્યા હોય કે કોઈ વ્યક્તિ તમને પસંદ કરે છે, ભલે તમને બિલકુલ એવું ના લાગતું હોય. પહેલું, તે તમારી નાની નાની વાતો યાદ રાખશે. કલ્પના કરો, એક દિવસ તમે એમ જ વાતો કરતા હતા, વચ્ચે તમને કહ્યું હોય કે મને વરસાદ બહુ ગમે છે, અથવા મને ચોકલેટ કરતા આઈસ્ક્રીમ વધારે પસંદ છે, અથવા મારું મન ખરાબ હોય ત્યારે હું એકલો રહેવાનો પસંદ કરું છું. એ સમયે તમને લાગ્યું હશે કે આ તો સામાન્ય વાત હતી, કોણ યાદ રાખશે? પણ થોડા દિવસો પછી એ જ વ્યક્તિ અચાનક કહે, આજે વરસાદ પડ્યો, તને તો બહુ ગમતું હશે ને, અથવા તને તો આઈસ્ક્રીમ જ પસંદ છે ને. ત્યારે તમને આશ્ચર્ય થાય છે, આને હજુ પણ યાદ છે? સાયકોલોજી કહે છે કે આપણી યાદશક્તિ દરેક વ્યક્તિ માટે સમાન કામ કરતી નથી. જે વ્યક્તિ આપણા માટે મહત્વની હોય તેના વિશેની નાની નાની બાબતો પણ મગજ ખાસ રીતે સ્ટોર કરે છે, કારણ કે ધ્યાન ત્યાં જ વધારે જાય જ્યાં દિલ જોડાયેલું હોય. કોઈ વ્યક્તિ જો તમારી નાની નાની વાત પણ યાદ રાખે તો ઘણી વખત એ માત્ર સારી મેમરી નથી હોતી, એ ભાવનાત્મક જોડાણનો સંકેત પણ હોઈ શકે છે. બીજું, તે તમારી આસપાસ અલગ રીતે વર્તે છે. તમે ક્યારે ધ્યાન આપ્યું છે? કોઈ વ્યક્તિ બધા લોકો સાથે ખૂબ કોન્ફિડન્સ હોય, જોક્સ કરે છે, હસે છે, ખૂબ વાતો પણ કરે છે. જ્યારે તમે સામે આવો, એ અચાનક શાંત થઈ જાય છે, અથવા સામાન્ય કરતા વધારે બોલવા લાગે છે. ક્યારેક ખૂબ જ નર્વસ થઈ જાય છે, વારંવાર સ્માઇલ કરે છે, અથવા નાની નાની ભૂલો પણ કરવા લાગે છે. તમને લાગે આવું કેમ? સાયકોલોજી કહે છે આકર્ષણ ઘણીવાર માણસના સામાન્ય વર્તનમાં પણ ફેરફાર લાવે છે, કારણ કે જે વ્યક્તિ આપણાને મહત્વની લાગે તેની સામે આપણે વધારે સાવચેત બની જાય છે. આપણે ઇમ્પ્રેસ કરવા માંગીએ છીએ, ભૂલ ના થાય એવી કોશિશ કરી છે. ઘણી વખત આપણું એ સ્વાભાવિક વર્તન પણ બદલી નાખે છે. એટલે જો કોઈ વ્યક્તિ તમારી સામે જ અલગ લાગે તો એ માત્ર સંયોગ નથી. ત્રીજું, તે વાતચીત પૂરી થવા જ નથી દેતા. તમે મેસેજ કરો છો, વાત પૂરી થઈ ગઈ, બંને પાસે હવે કહેવા જેવું કાંઈ નથી, પણ અચાનક એ પૂછે બાય ધ વે અને નવી વાત શરૂ કરે. થોડી વાર પછી ફરી એક નવો પ્રશ્ન, ફરી કોઈ મજાક, ફરી કોઈ સ્ટોરી, અને તમને લાગે કે આ વાત હજુ ચાલે કેમ છે? સાયકોલોજી કહે છે જે વ્યક્તિ સાથે આપણાને રહેવું ગમે એની સાથેનો સમય લાંબો કરવા માટે આપણું મગજ આપોઆપ કારણો શોધવા લાગે છે. એટલે વાતચીત લંબાવી એ માત્ર વાતો કરવાની આદત નથી, ઘણીવાર એ તમારી હાજરીને પસંદ કરવાનો સંકેત છે. કારણ કે જો ખરેખર વ્યક્તિ વાત પૂરી કરવા માંગતી હોય તો તેને માત્ર એક શબ્દ પૂરતો છે, ઓકે, બાય, યા એક સ્માઇલી ઇમોજી, ધેટ્સ ઇટ. પણ જો તે સતત વાત આગળ વધારવાનો પ્રયત્ન કરે તો કદાચ તેને વાત કરતા વધારે તમારી સાથે જોડાયેલા રહેવું ગમે છે. ચોથું, તે તમારામાં થતા નાના ફેરફારો તરત જ જોઈ લે છે. આજે તમે નવા કપડાં પહેર્યા, વાળ થોડા અલગ સ્ટાઇલમાં રાખ્યા, તમારો મૂડ થોડો બદલાયો, તમે થોડા શાંત લાગતા હોય. મોટા ભાગના લોકો કંઈ ધ્યાન નહીં આપે, પણ એક વ્યક્તિ તરત પૂછે, આજે કંઈક અલગ લાગે છે. તમને આશ્ચર્ય થાય, આટલું બધું ધ્યાન કેવી રીતે ગયું? સાયકોલોજી કહે છે જે વ્યક્તિ આપણા માટે મહત્વની હોય તેના વિશે મગજ સતત માહિતી લેતું રહે છે. એટલે નાના ફેરફારો પણ ઝડપથી નજરે પડી જાય છે, કારણ કે ધ્યાન ત્યાં જ વધારે જાય છે જ્યાં લાગણી હોય. જો કોઈ વ્યક્તિ તમારી અંદરના સૂક્ષ્મ બદલાવ પણ તરત જ ઓળખી જાય તો કદાચ તમે તેમના માટે સામાન્ય વ્યક્તિ નથી. પાંચમું, તે અજાણતા તમારી નકલ કરવા લાગે છે. આ સૌથી રસપ્રદ સંકેત છે અને સાયકોલોજીમાં તેને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તમે કોઈ વાત કરો છો, એમાં કોઈ મજાક થયો તો સામેવાળો પર્સન સેમ વસ્તુ તમારી એક મિમિક કરશે. આ બધું જાણીને નથી થતું, આને કહેવામાં આવે છે મિરરિંગ. સાયકોલોજી કહે છે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે ભાવનાત્મક જોડાણ વધે છે ત્યારે શરીર અજાણતા જ સામેના વ્યક્તિના હાવભાવ સાથે તાલ મિલાવવાનું શરૂ કરે છે, કારણ કે આપણું મગજ એમ જ કહે છે કે આ વ્યક્તિ મારા જેવી છે, અને આ લાગણી ઘણી વખત શબ્દો પહેલા દેખાવા લાગે છે. તેથી જો કોઈ વ્યક્તિ અજાણતા જ તમારી બોડી લેંગ્વેજ અજાણતા જ ફોલો કરે તો એ ખૂબ જ મજબૂત સંકેત હોય છે કે તે તમારી સાથે ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યું છે. હવે એક મહત્વની વાત, આ 5 માંથી એક જ સંકેત જોઈને ક્યારેય ન માની લેવું કે આ વ્યક્તિ
ચોક્કસ મને પ્રેમ કરે છે. કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. કેટલાક લોકો સ્વાભાવિક રીતે સૌની નાની નાની વાતો યાદ રાખે છે, કેટલાક સૌની સાથે લાંબી વાત કરે છે. સાયકોલોજી કહે છે એક સંકેત નહીં પણ ઘણા સંકેતો એક સાથે દેખાવા લાગે ત્યારે તેની પાછળ લાગણીઓ હોવાની શક્યતા વધી જાય છે. એટલે હંમેશા આખું વર્તન જુઓ, માત્ર એક ક્ષણ નહીં પણ સતત પેટર્ન જુઓ. કારણ કે સાચી લાગણીઓ મોટા શબ્દોમાં નહીં પણ રોજિંદા નાના વર્તનમાં દેખાય છે. કોઈ વ્યક્તિ તમને કેવી રીતે જુએ છે, તમારી વાત કેટલી ધ્યાનથી સાંભળે છે, તમારી ખુશી કે દુઃખને કેટલું નોંધે છે અને તમારી સાથે વધુ થોડો સમય પસાર કરવા કેટલો પ્રયત્ન કરે છે. આ બધી નાની બાબતો ઘણી વખત એવું કહી દે છે જે શબ્દો ક્યારેય નથી કહી શકતા. તો હવે એક સવાલ, શું તમારા જીવનમાં ક્યારેય એવી કોઈ વ્યક્તિ આવી હતી જે પછીથી સ્વીકારી ગઈ કે તે તમને ઘણા સમયથી પસંદ કરતી હતી પણ તમને એનો જરાય અંદાજ જ નહોતો? જો હા, તો કોમેન્ટમાં જરૂર લખજો.